जोहार साथियों, आज रोज तारीख 26/1/2025 रोज લીમખેડા તાલુકાના 12 ગામમાં બે અલગ અલગ ચોકનું અનાવરણ કરવામાં આવ્યું હતું। જેમાં રવિવાર ચોકડી ઉપર ટાંટિયા મામા ચોકનું અનાવરણ કરવામાં આવ્યું હતું, તેમજ 12 ગામમાં હાઈસ્કૂલ ચોક ઉપર ગોવિંદ ગુરુ ચોકનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ ચોક અનાવરણ વખતે આદિવાસી યુવાઓ ખૂબ જ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને એકબીજાને ગળે મળ્યા હતા। તેમજ ફરીથી એ લોકોએ ત્યાંના આદિવાસી સમાજના યુવાઓએ આહવાન કર્યું હતું કે આવા ચોક દાહોદ જિલ્લામાં દરેક જગ્યાએ બનવા જોઈએ। રાકેશભાઈ બોલો। જોહાર। આજે તારીખ 26/1/2025 રોજ અહીં 12 ચોકડી ઉપર ગોવિંદ ગુરુ આદિવાસીઓના ધાર્મિક ગુરુ એવા ગોવિંદ ગુરુ ચોકનું અનાવરણ કરવામાં આવ્યું છે। તેમજ સાથે સાથે આજે 26મી જાન્યુઆરી હોવાથી આપણા આદિવાસીઓના એવા લડાયક ટાંટિયા મામાનો પણ જન્મ જયંતિ છે। તો સાથીઓ, આ ટાંટિયા મામાનો જન્મ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં થયો હતો। સાથીઓ, ટાંટિયા મામાનું એક મિશન હતું કે મારો ગરીબ આદિવાસી કે કોઈ પણ સમાજનો વ્યક્તિ રાત્રે ભૂખ્યો ઊંઘવો નહીં જોઈએ। અને એ વખતના સમયમાં અંગ્રેજો દ્વારા જે પણ ખેડૂતો હતા એમના પર ટેક્સના રૂપે પૂરતું જે પણ અનાજ પાકતું હતું એ અનાજ લૂંટી લેવામાં આવતું હતું। તો સાથીઓ, એ વખતે આપણા ટાંટિયા મામાએ એવું બિરુદ ઉપાડ્યું હતું કે અંગ્રેજો જે ધાન આપણું લૂંટી લેતા હતા એ ફરીથી લૂંટીને ગરીબ લોકોને વેચતા હતા અને ભૂખ્યા ઊંઘે નહીં એ રીતનું આયોજન કરતા હતા। તો સાથીઓ, એ બધું જોઈને અંગ્રેજો પણ હાંફી ગયા હતા અને અંગ્રેજોએ એ વખતના સમયે આપણા જે ટાંટિયા મામા છે એમને ધ રોબિનહૂડ ઓફ ઇન્ડિયા નામનું બિરુદ આપ્યું હતું। રોબિનહૂડ ઓફ ઇન્ડિયા એટલે કે ગરીબોના મસીહા। તો સાથીઓ, આવા આપણા ઘણા અનેક ક્રાંતિકારીઓ થઈ ચૂક્યા છે અને આ દેશની આઝાદી માટે પોતાની વીરગતિ પ્રાપ્ત કરી છે। તો સાથીઓ, આવા આપણા ક્રાંતિકારીઓના દાહોદ જિલ્લામાં કે પૂરા આદિવાસી બેલ્ટમાં દરેક જગ્યાએ આવા ચોક ઊભા થાય તેવી મારી દરેક આદિવાસી સમાજને વિનંતી છે। જોહાર, ગુલગુલાન જારી રહેગા। આ ચોકના અનાવરણ વખતે સાથીઓ, ત્યાંના આદિવાસી યુવાઓ તેમજ વક્તાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આવતા મહિનાની એટલે કે બીજા મહિનાની 9 તારીખે ધાનપુરની અંદર મહાન એટલે મોટી ચિંતન શિબિર રાખવામાં આવી છે।